નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। પાટણ નગરપાલિકામાં આજે સામાન્ય સભાની બેઠક યોજાઈ। પાટણ નગરપાલિકાનું વર્ષ 2025-26નું ₹8.61 કરોડની પુરાતવાળું બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર કરાયું। જીયુડીસી અને જીઈબી દ્વારા આડેધડ કરાતા ખોદકામો બાબતે રજૂઆત કરાઈ। વર્ષ 2024-25માં પાલિકાની કુલ ખોટ ₹27.83 કરોડ હતી, જે ઘટીને ₹6.44 કરોડ થઈ। પાટણ તારીખ 21 પાટણ નગરપાલિકાની સામાન્ય સભાની શુક્રવારે મળેલી બેઠકમાં વર્ષ 2025-26નું ₹8.61 કરોડની પુરાતવાળું બજેટ વિરોધ પક્ષના વિરોધ વચ્ચે મંજૂર કરવામાં આવ્યું હતું। પાલિકા પ્રમુખ હિરલબેન પરમારની અધ્યક્ષતાએ યોજાયેલી બેઠકમાં નગરપાલિકાને આગામી વર્ષ ₹215.44 કરોડની આવક થવાનો અંદાજ છે, જ્યારે ખર્ચ ₹206.83 કરોડ રહેશે। આમ ₹8.61 કરોડની પુરાત રહેશે। ગત વર્ષ 2024-25માં પાલિકાની કુલ ખોટ ₹27.83 કરોડ હતી, જે ઘટીને ₹6.44 કરોડ થઈ છે। બેઠકમાં શહેરના વિકાસ કાર્યો અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવા હતા। તો જીઈબી દ્વારા ચાલી રહેલા અંડરગ્રાઉન્ડ કેબલના કામમાં રોડ અને લોકોની મિલકતને નુકસાન ન થાય તેની તકેદારી રાખવા સૂચના અપાઈ હતી। જીયુડીસીની ગટર લાઇનના કામોમાં પણ રોડને થતા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી। વોર્ડ નંબર 9માં માખણીયા ખાતે દર ચોમાસે તૂટી જતા તળાવના પાણીની મરામત માટે રજૂઆત કરવામાં આવી હતી। શહેરમાં જાહેર શૌચાલયો માટે મળેલી ₹60 લાખની ગ્રાન્ટ ઉપયોગ અંગે પણ મુક્ત મને ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા કડક નિર્ણયો લેવાયા હતા। વોર્ડ ઇન્સ્પેક્ટરોને તેમના વિસ્તારમાં થતા દબાણોની લેખિત જાણ કરવા સૂચના અપાઈ હતી। વિપક્ષે સ્વચ્છતા સર્વમાં થતી અનિયમિતતા અંગે આક્ષેપો કર્યા હતા। પાલિકા ખાતે શુક્રવારે મળેલી સામાન્ય સભાની બેઠકમાં પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત ચીફ ઓફિસર, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સહિત નગરપાલિકાના કોર્પોરેટરો, વિવિધ શાખાઓના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। આજે પણ બેનરો લાગેલા છે। આ 3 મહિના થવા છતાં પણ કામ થયા નથી। તો શું 0 વર્ષની ચર્ચામાં આ બધા પૂરા બાજીના સભ્યો બધા हमारे मंत्री तमाम शाखा के अंदर जवाबदारी अदा पता नहीं है, एक व्यक्ति आपने बीजों में बोलता है तमाम शाखा के अंदर ये मांग कर ले। अरे भाई जैसे भी चलता है अपना बेहतर दूर करवाना है तो जगदीश भाई दूर करेंगे। कई वक्त सभा में चर्चा हुई कि मेरे ख्याल से स्टेज के आजू-बाजू की बेहतर बना के ये दूर कराना यानी सभा में चर्चा થઈ કે તમે જઈ તમને ના હોય તો જઈ મને સીડી બતાવી દેશે અને કેમ જો જે બેસન કરાવવાનો છે એ તમે નેક્સ્ટ કરવાની દૂર કરી દેજો। સેટઅપની ટેન્ડર બાજુમાં ખર્ચો મૂકી દીધો મેરા માટે ટેન્ડર આવે તો મેરા પૈસા ભરાવો। હવે આપણે તમને 2 મહિનાના પૈસા ભરાયા અને આપણે મોટી જાહેરાતો કરી કે નગરપાલિકાને આટલો ફાયદો થયો આટલો પૈસા આવે નગરપાલિકા 3 લાખ રૂપિયા નુકસાન નહીં દેવે, એનો જવાબદાર કોણ નક્કી કરવાનો। દરેક વેપારીને 3 માસ માટે જાણી જગ્યા ભર્યા હોય તો બરાબર, બીજું
બીજું એટલે કે દરેક વેપારીને 2 માસની લાગત ભરાવી અને ત્રીજા માસની સૂચના આપી જે વેપારીને ત્રીજા માસ રાખવો તેની લાગત ભરાવી. આ અગાઉ એની પહેલા એવું તો પણ તમે એવું બે શબ્દો સાથે રાખીને થોડો વિવાદ થયો તો તમે સારું કામ કર્યું હતું. એક ભાઈએ બધી કોક આખી સિસ્ટમ થઈ તમને ખબર હોય બોલો ભાઈ 10 ભાઈ હતો હા એને 10 આખી રીતે પછી આપણે અલગ અલગ આપ્યા એટલે આપણે એવું કર્યું હતું કે પછી સભ્યો સભ્યોને સલાહ થશે તેમને લાભ એવું કર્યું હતું 3 માસ માટે આપવાનું ખરાબ નહીં હતું પણ એ વખતે 2 માસનું ભાડું ભરાય અને અમને એવું કીધું કે જ્યારે ત્રીજા માસ માટે રાખવું હોય તો એની લાગત ભરાવજો. હવે ત્રીજા માસ માટે જે લોકોએ રાખ્યું છે એની લાગત ભરાવવાની જવાબદારી ઓફિસની છે ને મંજૂરી આપી છે કે ચાલુ છે કે બંધ છે આપ ચાલુ ચાલશે જી બોર્ડ વાળાને આપણે તમે અમને કયો કામ કર્યું અમને એવું કે મેં કામ બંધ કરાવી દીધું એ પછી કામ ચાલુ કરવાની મંજૂરી આલી કે નથી આલી ઘણા પ્રશ્નો હતા એટલે જે મેં આપણું કામ હજુ આજની તારીખે આપણે લેખિત પરમિશન એમને આપી નથી. તો પછી આ કામ ચાલુ છે તો અર્થ શું તમને એ બી ગાંઠ નથી સાબિત થઈ કે નગરપાલિકાને ના આપણે એને જોતે કર્યું પણ પછી કીધું જીબી વાળા એમને કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે. જીબીએ કોઈ નુકસાન ના કરીને કામ કરવું જોઈએ. નગરપાલિકાને નુકસાન ના થવું જોઈએ, પ્રાઇવેટ પ્રોપર્ટીને નુકસાન ના થવું જોઈએ અને એમને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ છે અને જે કામ છે અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરવાનું છે એ પબ્લિક માટે જ કરવાનું છે એટલે હજુ આપણે પરમિશન આપી નથી અને આપ્યું હોય આપણે કોર્ટમાં નિર્ણય તમે હજી આ બોલો આ તમે એને જ્યાં મોકલો વિના દરવાજા નવો રોડ આજે ઇવન આજે એમને જે પરમિશન માટે આપણને કાગળ આપ્યું છે કોઈ પણ રોડને નુકસાન થશે, પાણી લાઈનને નુકસાન થશે હું એમ નથી કહેતો સાહેબ એ તમારી વાત સાચી પણ આજે મીરા દરવાજા હર્ષનગરથી એ લોકો કટકથી આખો રોડ ઠીક છે હર્ષનગરથી મીરા દરવાજા થોડો પૂર્ણ છે પણ મીરા દરવાજા સુધી હજી હમણાં નવો પદમ નાખવાનો રોડ બનાવે એ આખો પૂરી નાખ્યો આપણે એવું કે અંદર જે જરૂરિયાત છે એ મુજબ આપણું તો ખાતું રહે તો ભાઈ તમારે ઓફિસ કામ શું કરે મને તો એને મેરી પર બતાવો ના હિસાબ ના કે 10 જગ્યાએ કામ થયું છે પણ એ 10 જગ્યાના કામમાં આજે અમારી 4 કામ તો અદ્રશ્ય થઈ ગયા છે 6 કામ જ અવેલેબલ છે અને કામ તો પૂરું થયું નથી એટલે એવી કેવી રીતે આપણે કામ કરાવ્યું કે જેથી રીતે આ સ્થળો પર કામ દેખાતું જ નથી એટલે ભૂગર્ભમાં અંડરગ્રાઉન્ડ કામ છે કે પીસી રોડ એટલે બોલો બાતમાં છે કાય ટેન્ડરિંગ પ્રક્રિયા સરકાર કરી છે કોઈને આપતા સમય સાહેબે કીધું એટલે મોડેલ વેરા સંકલનમાં કામગીરી કરી તો તમે કેવું સંકલન કર્યું એમને જે કામગીરી કરી છે એમાં કોઈ જગ્યાએ મારું ધ્યાન દોરવામાં આવ્યું નથી કરી તે તો કોઈ સાહેબ આસો છો એટલે વાર્તા શાળામાં નથી આવતી એમને બે હવે આ બે શાખાઓ ત્યાં સ્વચ્છતા શાખા આ બે જણા એકબીજા ડબલ બનાવે છે આ બોર્ડ ડબલ બનાવે છે કેમ પેલો એવું કે સ્વચ્છતા શાખા વર્કર શાખા વર્કર શાખાનું જાણતો છે કામ કરી સુપર તરીકે થાય તમે કાલે 8 કામો કર્યા એમને આ કામો જે કર્યા કોણ સુપર તરીકે કર્યા આ તો બેના પાડો છે ભાઈ એ સુપર તો છે એમને સંતના એની આપની કોણ છે એની આપની તમે કોણ છો એની આપની કક્ષા લખશે વિદ્યાર્થીઓ કોણ કરશે વર્ગોડન કે રાખો વર્ગોડન કે રાખો જાય વર્ગોડન નીચે સારા કરશે ને સુપરવિઝન કોને કરવું અરે કન્સલ્ટ લોકો કરો આપણે શું કરી શકીએ આપણી એક જવાબદારી સાહેબ ઉદાહરણ આપો હવે તમે ના કરો તો અહીં અમારા એક મિનિટ બરાબર કામો ભૂતકાળે બધું સુધી કોઈ પહોંચવાડી નથી આગામી સમયમાં ચૂકવતા નહીં સાહેબ હું એક વાત કરીને તો કોન્ટ્રાક્ટર સીધા અમારી પર ફોન કરે કે સાહેબ તમને શું વાંધો છે તો કોન્ટ્રાક્ટરો ની આથી બતાઈ જાય કે અમે તમને વાંધો મેં કીધું ભાઈ મારા તારા કામથી કોઈ વાંધો નથી મારે તો ઓફિસે કામ અને મેં ઓફિસ પર કામ માંગ્યું કે ભાઈ તમે કચરા પોઈન્ટ કર્યા હોય તો મને બતાડ કોન્ટ્રાક્ટરને શું લેવા જાય તો ગમે તે કામ કરે અમારે એમ બિલ્ડર કોઈ લેવા જાય નથી પણ 10 જગ્યાએ ચાર ઉદાહરણ આલો અમારા મોટીસા દુધેશ્વર મહાદેવ ઠક્કર બાપા અને પદરેસા મોટા અને કાડિયા શોપિંગ સેન્ટર પેલું કાડિયા ગોટલા લઈ જાય ને એની જોડે જે બનાવે ને ત્યાં તો ગાડીઓ પાર્કિંગ થાય કચરો તો સાઈડમાં થાય
બાળકો કઈ રીતના સ્ટેન્ડ કયા જલ્દી બનાવ્યા સરકારના 17 લાખ રૂપિયાની પત્તર ફાડી નાખી એમ કહું. ગુજરાતનું નગરપાલિકા એક અલગ છે કે આપણો પાટણનો અલગ છે કાંઈ નહીં, પાટણ મ્યુનિસિપાલિટી એક અલગ છે. તમે ઘણી જગ્યાએ જોતા હશો કે અસામાજિક લોકો દાદાગીરી કરતા હોય છે, એમને દબાણ કર્યું હોય ને તો પોલીસ એ લોકો રાત્રે થોડી નાખે જસીબી એમાં ખોટા આમ જોવો છો ને બધા વોટ્સઅપ વાપરો જ નહીં, અગર તમારી પરિસ્થિતિ વીક હોય સાથે હાથો પણ લેવા પડતા વોટ્સઅપ તો બહુ સરસ સાહેબ આવે છે. મહેસાણા નગરપાલિકા ઘણું તોડી નાખ્યું, ગેરકાયદેસર હોય એનું થોડી તકરાર હોય અને એમના તો આપણો ધ્યાન જુદા જુદા અમે થોડા કડક કરશો તો લોકો ગભરાશે સાહેબ. આમાં શું થયું કે એમને ખબર પડી કે પાટણ નગરપાલિકાના કર્મચારી એટલા પાટણ નગર બોડી વોર્નિંગ થતા જેવું તમે કરી નાખ્યું. કોઈ પણ દબાણ હાલ જેટલા પણ કામ ચાલે છે ને બધા એક પણ નિયમ મુજબ કામ નહીં ચાલતું. સિંગલ માણસના 90% લોકોને અહીં બેસી જવાનું તમારે કોઈ વ્યૂ લેવા આવે એટલે કે આ નહીં પેલું નહીં વ્યૂ પરમિશન માટે ભાઈ સાહેબ તમે આપણા સાહેબ આવ્યા છો મોટી સિટીમાંથી એટલે તમને ખબર હશે. આમ તો સુરત થી હિન્દુ તો જો કે સજામાં લખો મૂક્યા કે બદલી દઈએ ટ્રાન્સફર એક સજા મૂક્યા જે બી હશે, પણ સુરત જેવી સિટીમાં કઈ ગેરકાયદેસર કામ થાય પણ સાહેબના નેરી સિટી પડાવે એટલે સાહેબ બી બરાબર કામ નહીં કે આપણે ના કરીએ તો અહીંથી રજૂઆત કરીને આપણે વધી જઈએ પણ સાહેબ તમને મોકલવાના નહીં હોય જ રાખવાના. એટલે તમે જેટલું થાય એટલું કરજો. અને જે પણ સાહેબ 3 મહિને અહીં રિપોર્ટ મંગાવવાનો હોય છે તો એ રિપોર્ટ તમારી પાસે આવતો છે તો ખરેખર કોઈ મોટો કોન્ટ્રાક્ટર કે બિલ્ડર ખોટું કરતો તો આપણે એ સ્ટેજને રોકવાનું તો અટકાવ. એટલે આખું બિલ્ડિંગ બનાવી દે બસ તમે આ ગેરકાયદેસર ના ગેરકાયદેસર એટલે વિવાદો થાય અને પછી લોકોની પાસે ભલામણો લઈને આવો. એટલે તમે એક બિલ લાવો અને જેટલા આજે એવા ઘણા રોડ છે મહામાર્ગનો રોડ જાહેર કરો જાણ પર આવે એવા બીજા કેટલા કોન્ટ્રાક્ટરના રોડ હશે તો એ સર્વે જો તૂટી ગયું તો હમી કરાવી દો. કોઈ રજૂઆત કરે એ પેલા ફોન કીધો તો અઠવાડો જઈશ રાત્રે બોલાવી કહી દો ને નથી તો કરી દે. આ કોન્ટ્રાક્ટરે રોડ સારો ખરાબ કરી નગરપાલિકા નક્કી કરવાનો છે. જયેશભાઈની અરજી હતી બરાબર. હવે ગત સામાન્ય સભામાં આ કામ લાવવાની વાત કે નવી સામાન્ય સભા કામ લાવી હવે આમાં સાહેબ કામ આવ્યું છે બરાબર. એ દરમિયાન નગરપાલિકાને કોન્ટ્રાક્ટરે સાહેબ પબ્લિક નોટિસ એવી આપી છે કે મારું બિલ ચૂકવણું કરું તમે કોઈ નિર્ણય લેતા નગરપાલિકા બરાબર. અને નગરપાલિકાએ 8/7 રોજ 24 રોજ નોટિસ આપી હજી સુધી નગરપાલિકા જવાબ સાહેબ નહીં કર્યો. હવે કોર્ટની અંદર ફાઇલ કરે આ ભાઈને વેદના બોલું કે 6 તારીખે કારોબારી સમિતિ ચીફ ઓફિસર સાહેબે ચિત્તીભાઈ એન્જિનિયરને એવું કીધું હતું કે એક જીઓડીસી નો અધિકારી સામાન્ય સભામાં હાજર રાખી અને જીઓડીસી ની કેટલી કામગીરી થઈ અમને જાણ કરજે. હવે ચીફ ઓફિસર સાહેબને બોલું કે જીઓડીસી હાલ પાટણમાં જે રમખાણ મચાવ્યું છે લોકોની ભાષામાં મારી ભાષામાં નહીં મારી ભાષામાં સારું કામ ચાલે છે પણ રમખાણ મચાવ્યું છે પણ એ કેટલા ટકા કામગીરી થઈ અને કેટલી બાકી છે એ તો એટલીસ્ટ બોર્ડને જાણ કરવા માટે તમે કહો કે બોર્ડને જાણ કરો. અને બીજું સાહેબ મારા ધ્યાનમાં આવ્યું એવું કે જે પાઇપો નાખવાની હોય છે ને ત્યાં નીચે એમને પ્લાસ્ટર કરવાનો હોય પણ પાછળમાં કોઈ જગ્યાએ આપણે પેલું પ્લાસ્ટર મીન્સ કે જે કોન્ક્રીટનો બહાર નાખવાનો હોય એ કોઈ જગ્યાએ નાખ્યો નથી. એટલે આ પાઇપોનું આયુષ્ય લોબુ નહીં ટર્મમાં એડા ને લીધે ભરાથી તૂટી નહીં. એટલે સાહેબ તમે હું કહું તો આપણી જવાબદારી જીવીસી ના અધિકારીને કહો તો અહીં બોલાવો લોકો પાંચ જણની વચ્ચે જીવીસી ના અધિકારીને અહીં બેહાડો અને એને સમજાવો કે લોકોની કેવી વેદના છે. બાકી કરે એ તો 5 જણ કે આમ અમને સમજાય આ બાબત કે એટલે સાહેબ આ જીવીસી નો બાબત અને જી બોર્ડની બાબત હતા પાટણમાં હકીકતમાં માથાનો દુખાવો બની ગઈ છે. આ જીવીસી સવારથી સાંજ 400-500 લોકો આવે છે. એક જ અધિકારી નિમણૂક કરેલા છે. એમને નગરપાલિકાના જે રોડ એક્ટ હોય એની વારંવાર કોર્ટમાં જવું પડે છે. એ કોર્ટમાં ફાઇલ ગમે તે હોય પાટણની ફાઇલ કરી થાય નવો પણ થાય. એમની વગર કોઈ સહી કરી શકતા નથી. અને દેવચંદ એમના ચેરમેન છે વહીવટી હોશિયાર છે બરોબર છે. બીજું કે જે વધારાના શાખાના જે કર્મચારીઓ 2-3 નિમણૂક કરો કે જેથી કર્મચારીઓ બહાર અવકાશ
લોકોને પકડ રાખવો પડે. આ સમગ્ર કામમાં આપણી ઘરે કામ કરવું પડે. આ બાબતે ધ્યાન રાખવું. બીજું સાહેબ સોફ્ટવેરમાં સર્વેક્ષણ ચાલે છે. ટોટલી ખોટા સર્વેક્ષણ ચાલે છે. કોઈ અરજદાર રજૂઆત કરવા માટે કે તાર મોબાઈલમાં આપીએ કે લો ટક 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 અધિકારી મોબાઈલ નંબર આપે છે કે તમારી ઓટીપી આવશે એટલે એને અંદર કદાચ નગરપાલિકા પ્રમોશનનો ઢોળાયા છે કે 200 એ રીતે સર્વે થાય છે. તો ગ્રાઉન્ડ પર કોણ થશે આ ખોટા સર્વે થશે તો આ ખોટા સર્વે નગરપાલિકા સાહેબ હલ કરો બરોબર કે ખોટા સર્વે થી નગરપાલિકા કોણ થશે કેસ કરો કે સાહેબ એ કરે કીધું કે ભારતની જે કીધી ઉમરી જવા કાયદેસર ઉઘરાણા માર્કેટ એની પર ગંભીરતા રાખવી પડે. એ ઉઘરાણા માર્કેટ ગરીબોની વાત કરી એ લોકો ઉઘરાવે. સાહેબજી આ ઉઘરાણા જે માર્કેટ છે એનું સાહેબ કાયમી ગંભીરતા બી રહે. બીજું કે કલેક્ટર અસર સાહેબ હું તો આને શું ભાઈ રજૂઆત કરી તમે અમારા ગરીબ ફરિયાદ દબાણ ફક્ત ગરીબોને તોડવામાં આવે છે. હવે દબાણના જે હુકમ થાય એ તમારી ઘટવાથી નથી. જે પ્રિમાઇસીસ લીધેલી હોય જે પ્રિમાઇસીસમાં આગામી 6 મહિના 8 મહિના બિલ્ડર એને એક્સપાન્ડ કરીને બિલ્ડિંગ બનાવવાનો હોય એવા દબાણ કરવામાં આવે અને જેમાં નાણી કે 100% વહીવટ થયેલો હોય સ્વાગત ફરિયાદની નાણાકીય વહીવટ એવા જે કરતા ભગવાન હાજરી આપે પછી સાહેબ નહીં એવા દબાણ તોડવામાં આવે તો ખરેખર સ્વાગત ફરિયાદમાં જેટલી અર્થ શક્તિ હોય એટલે જે સ્વાગત ફરિયાદનો જે ખરેખર આપણો ઉપયોગ કરે એ ક્રમશઃ દબાણ હોય અને જે દબાણ તોડી ગાંધી સુંદર લાગે એ 4 ઓટલા પડ્યા કરે બિલ્ડરના લાભાર્થી એ આગળનું દબાણ હતું શા માટે લાગતું રાજવાની એ અરજદાર 2 વર્ષ પહેલા અરજી કરી અરજદાર પર નિષ્ફળ જ નથી. એને તો લડતું નહીં કોઈ જાહેર રોડવાળા સાહેબ એટલું તોડતા તો બાજુમાં દબાણ ટાઈમમાં એ સરકારનું નીકળી આવ્યું જિલ્લા સ્વાગત તાલુકા મતલબ આપણને નાખ્યું તો કે રજૂઆત વાળું તોડ્યું પણ આગળ દબાણ છે એમને કઈ નથી ભેગું નાના ફૂલકા નિશાળે જાય છે એક્સિડન્ટ થઈ જાય તો કેટલી વાર જ્યારે કહું છું ત્યારે કહેશે કે લેખિતમાં આવો ગઈ 6મી તારીખે કારોબારીની અંદર અમારા અગાન દરવાજાની બહાર આપણે નગરપાલિકા દ્વારા જે બગીચો બને એની લાઇટો એજન્સીને એને નિભાવણી કરવાની હતી. એજન્સી એવું કહે કે ભાઈ મેં નગરપાલિકાનો ઓવર હેન્ડ કરી દીધેલું. કારોબારીમાં આપણે પૂછ્યું હતું એનો રિપોર્ટ કે તમે એને પૂછ્યું લાયા એને કોઈ રિપોર્ટ આપેલો લાઈટો જે બંધ છે એના માટે એજન્સીને સૂચના આપીએ છીએ સૂચનાનો જવાબ આવશે પણ એ એજન્સીનો જે મેન છે ને એ આપણા આઉટ ઓફ કન્ટ્રી છે. એને તમે લેટર આપ્યો આપની નોટિસ બોડી આપી ગાંધીબાગમાં માન્ય અધ્યક્ષ સીઓ સાહેબ તમને હું વાત કરું કે ગાંધીબાગમાં સિવિલ સેન્ટર બનાવ્યું એની જવાબદારી એજન્સીની છે.
આવતી છે. આ સેકન્ડ પાછી લગાવવાની આ બેટરી જો વોરંટીમાં બેટરી હતી તો રિપેર શું કરવા નાખે ચાલુ કોન્ટ્રાક્ટ હતો તો પ્રોબ્લેમ કેમ ના નખાયું તમે બધું લખી લઈને આવો જે ત્યાં ખૂબી હોય ખામી હોય આપણે એની પર બેસી ડિસ્કસ કરી ઓફિસરને આપણે સંકલન કરી અને એનું આપણે બને એટલું ઝડપી નિરાકરણ આવ્યા પ્રયત્ન કરીએ. જ્યારે કોન્ટ્રાક્ટ પૂરો થવા આવે ત્યાં સુધી શું આપણે રાહ જોવાની તમે એની પ્રોસેસ તો કરી શકો. એક એટી વાર કોપી માંગી હજી સુધી મને આપી નથી. બરોબર કોઈ તારીખ ત્યાં ક્યારે પૂર્ણ થવી કોઈ લખી નહીં બોર્ડ બી ખબર નહીં પડતી હા ભાઈ બધા જલસા કરે આપણા કોન્ટ્રાક્ટર એટલે કે નગરપાલિકા તરફથી જે નિભાયેલા છે એમાં જે જોન કે એનું આપણે પેનલ આપેલું છે અને એ જોનમાં જો કોઈ જગ્યાએ એવો પ્રશ્ન આવ્યો હોય તો આપણે આપણા કોન્ટ્રાક્ટર પાસે કરાવતા હોય એ જોનમાં એનો સમાવેશ નથી થતો એટલે કે જે યુટીસી તરફથી અમુક જે કામ કરેલી છે એવા વિસ્તારોમાં જ્યાં પ્રશ્નો આવતા હોય છે ત્યારે આપણે રિક્વેસ્ટ કરીને યુટીસીના અધિકારીને સાથે રાખીને એને આપણે સોલ્વ કરાવતા હોઈએ છીએ એટલે આજની તારીખમાં કોઈ એવી પેન્ડિંગ કમ્પ્લેન છે નહીં. સાહેબ આપણે હું તમને કોઈ પ્રોબ્લેમ નથી એટલે કમ્પ્લેન તો આ છે બરોબર એટલે આ બોર્ડ પર ડ્યુટી કે ડાયરેક્ટ નથી હોય સરકારી સુરત કર્યું હોય તો એ લોકો આપણે અમારી આ વિસ્તારોમાં પ્રોબ્લેમ છે આ નગરપાલિકામાં તો જે ઝોનમાં આપણે ટેન્ડર લેવાની આપેલી છે તે ઝોન લઈ અરે તમે વાત સમજો એક દબાણ કરવા ગયેલા એ હજી પણ યથાવત છે અરજદાર સ્મારકમાં બજેટ જીતી ગયા હતા આપણે તોડવા પણ ગયા હતા બધું તૂટ્યું નથી લા નાના ચાલી સીડી જવું નહીં આગળ આગળ લો લે આજે આજે કોન્ટ્રાક્ટની જવાબદારી આવે કે કામ કરીને રોડ તૂટી ગયા હોય તો એ રિપેર કરવાની એમાં આજે વિસ્તારમાં પબ્લિક સાહેબ આજે ડોક્ટર સાથે સારા મહિલા વ્યક્તિ પણ વિસ્તારમાં રહે આજે જ્યુડિશિયલ પાઇપલાઇન તૂટી જાય એટલે રોડ ખરાબ થઈ આજુબાજુમાં જ્યુડિશિયલનું ઓવરફ્લો કામ ચાલે છે તો સાહેબ એ કચરો બધું પડી જાય એ વિસ્તાર લોકોને સાહેબ સવાર સાંજ બંને ટાઈમ થાય એટલે લોકો 500 ગ્રામની સાહેબ પૂરું થઈ જતા એટલી ધૂળ હોય એ થાય રોડ સર્જન થાય પાણીનો છંટકાવ થાય તો સાહેબ નગરપાલિકા અને જ્યુડિશિયલના કોન્ટ્રાક્ટરના પૈસા મળતા હોય પૈસા મળે છે તો સાહેબ આ સુવિધા ઊભી થાય તો સાહેબ લોકોને નજરમાં આપણે સાહેબ થોડી કામગીરી સાથે એકઠા લોકો આપણે કાર્ય લઈ શકીએ આ ગણેશભાઈના આપણી વોર્ડ નંબર 88 ની અંદર બદલવાથી આગળ જે ત્યાં લાઈન શું કર્યું તમે કોઈ પૂરી નહીં પગર લાઈન આયો બોલી કરવા માટે કોટાને પગર લાઈન મારી નાખી કોઈ પૂછ્યું
ટેન્ડરની બાબતે ખોલાઈ નીકળી અને ખોલાઈ નીકળી પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરની લાઈન હતી એ કોન્ટ્રાક્ટ નગરપાલિકાની લાઈન એની ખોલાઈ નથી એ કોન્ટ્રાક્ટરે લાગી હતી સોસાયટીની હા અને એ લાઈન પર આ બે જણ પછી એ લાઈનના ભાગોથી એ લોકોએ નવી લાઈન આપી દીધી વિશે નાખી એમાં ઉડાડ પણ આજે અપાય બીજું બી પ્રશ્ન તમારો બરાબર પણ ચાલુ થઈ ગઈ તો સાહેબ તમને ખબર છે લાઈન ચાલુ થઈ ગઈ અને જૂની લાઈન રાખી હતી તે કોન્ટ્રાક્ટર કોટરા વચ્ચે રાખી હતી બરાબર તો સાહેબ નવી લાઈન ચાલુ થઈ ગઈ હોય તો આપણી ઓફિસમાં જે તમામ સોસાયટીને સાહેબ નોટિસ આપી આપણે કે નવી લાઈનમાં જોડા લેજો એ ઓફિસનું કામ છે કે ઓફિસ નોટિસ આપી એ લાઈન પર સર્વિસ કરી જે સબુ વિલામાં છે આમ તો એક મારી તો બગવાડાના છે કોન્ટ્રાક્ટર દીધા આ ગયા છે ફાઈલ દી મેમો નહીં તૂટે તો બગવાડા બ્લોક કરી દે જવાબદારી રીતે તમારે લેજો આ બગવાડા અધિકારી ઓલરેડી માત્ર કરે છે ઓફિસના એ ચાલશે નહીં દી મેમો નહીં થાય તો બગવાડા બ્લોક કરી દે પણ ત્યાં આગળ ટ્રાફિકની સ્થિતિ અસર થાય ને રિક્ષા ચાલુ રાખવા આપણને કીધું પણ ટ્રાફિક પોલીસે ટુ વ્હીલર નાખવા એ રિક્ષા કોઈ બંદોબસ્ત કરે હવે તમે ઠરાવ સુધારવા માટે આપણે વિનંતી કરી હતી એને કોઈ પણ ઠરાવ આપણે મળ્યા નથી કઈ સુધારા એક જ મળ્યો છે એ તમામને ઠરાવ આપવામાં આવે કોઈ સાહેબ 5-24 રોજ મારી નોંધ હતી ટેન્ડર કરવાની અને 25 ના રોજ એટલી મુદત પૂરી એટલે 45 દિવસ પહેલા મેં નોંધ લીધી હતી હા તો ભાઈ એ વખતે નોંધના બાદ જો મને મંજૂરી મળી ગઈ હોય તો એ વખતે હું ટેન્ડર કરી શકું એમને તો કોને મંજૂરી આપી એ મંજૂરી ખર્ચની સજેસ્ટની લેવાની હતી કારણ કે ખર્ચની મંજૂરી વગર ટેન્ડર કરી શકાય ક્યારે કેટલા દિવસ એટલે મેં 45 મેં મારું નોંધ હતી 9/12 ની હતી ડોક્ટર સાહેબ 9/12/24 ટેન્ડર પ્રક્રિયા નીતિ મુદત પૂરી થઈ હતી 25 તો ભાઈ બોર્ડે ખરા ફોટો કર્યો અરે બોર્ડને ઠરાવે કે નોંધ ઉપર વાંચ્યા નોંધ ઉપર લીધેલું નથી એટલા બારી એના 12 રૂપિયા વસ્તુ થઈ છે મારી નોંધ 9/12 ની છે પણ ટેન્ડર માટે તો તમારે ટેન્ડર પૂછવાના પૂછી જવાબ આપવાનો 25 કે સાહેબ 9/12 નોંધ મેં નોંધ મૂકી ખર્ચની મંજૂરી કરી મંજૂરી આપવાનું ટેન્ડર કરતો પ્રક્રિયા 9/12 તમે મૂકો તો એક મહિના થઈ જાય અરે નોંધ પહેલા આપ્યો 45 દિવસ થયા છે 45 દિવસ થયા 9/12 મેં મૂકી એમ નહીં તમારું કોઈ રિટેન્ડર નો હંમેશા કોઈ પણ અને ટેન્ડર વખતે 21 દિવસમાં આપણે પૂરી કરતી હોય છે 15 દિવસ પીરિયડ આપતા હોય છે અને 21 દિવસમાં પૂરી થાય છે ખુલાસો ના પૂછે તો કઈ નહીં જરો માંગ કર્યો ખરા ફોટો આપને લખો કેટલા ટેન્ડર આવ્યા એ તો કહો ટેન્ડર આવેલા તો સાહેબ 4 આવ્યા એમાં મોડિફાઈ થતું તો એક જ ટેન્ડર કયા કાઢી પ્રતિજ્ઞા કેન્સલ કરાવી મને કહો એમાં સ્થળ ઉપર સાઇટ વિઝિટ કરાય કારણ જે જગ્યાએ સ્ટોર છે નથી એના માટેની વિઝિટ કરવાની અગાઉના આપણે ટેન્ડરોમાં બધા આપણે સ્કોર માંગેલા છે ખરા તો આ શરતો એક વિચારો છોડો આ શરતો પણ નથી કરે ટેન્ડર કન્ડિશન જે તે વખતે આપણે ટેન્ડર કરતા હોય પ્રસિદ્ધ કરતા હોય ત્યારે નગરપાલિકામાં આપણા તરફથી મૂકવામાં આવે સરકારે કે પણ તમે જે આમાં એ હું સાહેબ જોડે મીટિંગ કરું સાહેબ જોડે મૂકીને ટેન્ડરના ભાગ મૂકતા હોય આજે એક ટેન્ડર આવ્યું એટલે તમે કેન્સલ કર્યું 4 ટેન્ડર હતા એ ટેન્ડર ક્વોલિફાઈ કર્યું તો એટલે સાહેબ તો ત્યાં હતું બોડી આમાં એક ટેન્ડર એના કરતા સેકન્ડરી કાયદમાં નગરપાલિકાના એકમાં જાહેર હિતમાં આઈડેન્ટિટી સાઇટો થાય એ એરિયામાં સાહેબે નહીં ટેન્ડર કરવા આ ટેન્ડર કરવાની સત્તા કોની છે કારોબારી સમિતિની કે સાહેબ જે બોલે તો હવે સાહેબ ટેન્ડર કરવાની સત્તા કોની સાહેબ સિંગલ ટેન્ડર આવે બે સાહેબને કામ કરીને વ્યવસ્થિત સિંગલ ટેન્ડર હોય પ્રથમ ટેન્ડર સિંગલ ઉડાડી દો અને કાલે એક મહિનાથી તું માંગ લાગી તમે એ ખોટી વાત છે જ્યારે તરત નીકળી અને કોને ખબર નથી પણ આખી પ્રક્રિયા તમે છતાં કરો તમે માંગ લાગી
પેપરમાં જાહેરાત કરીને અમને ખબર પડી કે આવું મોંઘાનું ટેન્ડર થયું અને આપણે બસ એમાં શું લખ્યું કે તાત્કાલિક ટેન્ડર કરવું એના બદલે હવે તમે 127 ટેન્ડર બોલશો મારે અને ફરી મારી બોર્ડમાં આવે કેટલી વાત થાય ઓકે આપણે તાત્કાલિક ટેન્ડર કરવાનું નક્કી કરી પણ ટેન્ડર હા સાહેબ આ ટેન્ડર આવતા બોર્ડમાં આપણે બોર્ડમાં ટેન્ડરની અગત્યતા જોઈને આપણે તાત્કાલિક ટેન્ડર કરવાનું અરે ડોક્ટર સાહેબ 3 મહિના ને મેં તરત જો અને બીજો કારોબારી ટેન્ડરને પ્રમુખને તો એક દિશા ધ્યાન દો હવે તમે ટેન્ડર બોલે હવે કારોબારી ટેન્ડરને પ્રમુખને મારે નહીં કરવું તો સરકારો એટલી મળે થાય એટલે એ પદાધિકારીનું માન આપો એટલું ટેન્ડરમાં તમે એકનું મન કરતા રહો કાયદાની દિશા કે ટેન્ડર કરવું એ વહીવટી પ્રક્રિયા છે. આ હું 100% આપી દઉં હવે ટેન્ડરમાં સિંગલ ટેન્ડર અને માન્ય થાય આ એ રાઈટને હાજર કરવાનો સાહેબ બીજી વાત કહું કે અત્યારે હું ઘણી નગરપાલિકાની એડવર્ટાઇઝમેન્ટ જોઉં છું પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન જે ચેરમેનના નામ આવે હવે એ તો નામે ભૂલી ગયા તમે આ લોકો ધ્યાને તમે આ લોકો કોઈ નોમે નહીં આપો એમાં શું છે આપણે પેનલ રાખવાની હોય બિયાની રાખવાની 3 ની પેનલ કરવાની હોય તો એલવન સાઈડ હવે પેનલ અને બિયા રાખવાના હોય તો એલવન તો ફિક્સ થઈ ગયું હવે બીજો રાખવાનો છે એલ2 એલવનના ભાગે કરવા માંગતો હોય તો કરી શકે એ આપણે કરી શકાય એટલું આ કરે પણ સાહેબ એમાં જો પાછા બોલાવવા પડે ને એક અવસર રાખવાના હતા એક આપવાના એક ટેકનિકલ તો એડના મારી નામ એવા સમજ છે તો આપણે બે પ્રસંગમાં જે મારે નામ એડના ભાવે નહીં કરતા આપણા ભાવે પણ રાખવા છે એ વાત છે જો સાહેબ પાછી કરવું પડે પાંચ કન્સર્ન નથી રાખવાના નેગોશિએશન ચાન્સ વાળી એલોના કાંડમાં તો કામ નથી પણ હવે મહાનગરપાલિકાની સૂચના આવી છે કે માનવી ડિઝાઇન માટે આ માનવી ડિઝાઇન वो काम में काम में 4 મંજૂર काम में काम पर साफ मंजूर काम पर साफ मंजूर काम पर आठ मंजूर अगर सीमेवा में सूचना तो मंजूर काम पर 9 मंजूर काम पर 9 मंजूर काम पर 10 मंजूर काम पर 10 मंजूर काम पर 11 मंजूर काम पर 11 मंजूर काम पर 12 માહિતી કે આ કરવાનું કારણ આ કામ જલ્દી બોલવા કેમ આવી ગયા નયા ટેન્ડરમાં અધ્યક્ષશ્રી કામ નંબર જે છે એ ટેન્ડર 24/2024 થી આપણે 31/2025 ના મુદત વધારો પૂરો થાય છે આપણે 24/2024 ના બોર્ડમાં નિર્ણય જબ સામે સે કામ આવી સામે 2025 મુદત પર જાય છે તો આપણે એને ગયા ટેન્ડર હતું એ મુજબ આપણે કન્સ્ટ્રક્શન મારફતે કરવું એ જરૂરી બાકી જરૂરી ગયા એ કરવા પણ કેમ બે મહિના લઈ લીધો પૈસા સસ્તો બાકી જે શરતો બતાવી એને યા તો શરતો બાકી આ બે મહિનાથી અમારું એવું છે કે બે મહિનાથી ટેન્ડર કરવાનો બહાર છે કોના આધારે તમે મૂકી રાખ્યો ટેન્ડર થયું નહીં કે એ તો કોણ આમાં ટેન્ડર નકારવાની અમે કર્યું તો આપણો વિષય એવો કે કસ્ટમર સાથે વાત માણસને ટેન્ડર કરવાનો એમાં 12 પાસ ને એવું લખ્યું હતું બરાબર હવે આ ફરી જે લખ્યું તો મેડમ મારું જે આગળથી સરકારનું જે મંજૂર થઈને આવે એમાં ગ્રેજ્યુએશનનું માળખું તૈયાર થઈને આવ્યું છે તો આપણે પણ જો ગ્રેજ્યુએશન અને ગ્રેજ્યુએશન લઈએ તો આપણી પણ નગરપાલિકા સારી અને સુંદર રીતે વહીવટ પ્રક્રિયા કરી શકીએ પ્લીઝ સર ટાઈમ સર લઘુત્તમ વેતન જે ગુજરાત સરકારનો પરિપત્ર આવે છે કેન્દ્ર સરકાર એનો સ્કિલ સર્વિસ સ્કિલનો 80 કર્મચારી રાખવાનો હોય છે તો એનું ગ્રેજ્યુએટ એનું શું ક્રાઇટેરિયા છે એ લઈ અમે વાયુસેના કર્યું છે અનસ્કિલ એટલે સફળ કામદાર એ બધા પછી સેમી સ્કિલ છે અને સ્કિલ એટલે આપણે એ મુજબ જ કરીએ છે એટલે આમાં કોઈ લાયકાત તમારે ધોરણ 10 12 પાસ છે આમાં એ તમે કાયમી કર્મચારી લેતા હો તો એમાં લાગુ પડે અને એ લાયકાત આપણે ટૂંકમાં જે સરકારના પરિપત્રમાં લાયકાત લખેલું હોતું નથી
આમાં સ્કિલ લેસ સ્કિલ સ્કિલ કોને કહેવાય? સ્કિલ એટલે કોમ્પ્યુટર ઓપરેટર પછી બધા સ્કિલ ક્લાર્ક શેમાં ક્લાર્ક? ક્લાસ સ્કિલ છે માસ્ટર સ્કિલમાં છે ક્લાર્ક સેમી સ્કિલમાં આવે. સેમી સ્કિલ છે ક્લાર્ક સેમી સ્કિલમાં આવે પણ સેમી સ્કિલ પણ સાહેબ એમાં એવું હોય છે તમે પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી છે ને તમારા જે સંતોના નિયમો છે ને એ આ ત્રણ જોડી સંતુલન કરી તમે જોઈ અને આપણા આગલા કર્મચારીઓ રાખવામાં પણ કોઈ વિવાદ ન ઉભો થાય અને બધાને ઓછી સાવચેતી મળે અને કોઈ ડિસ્પ્યુટ કાર્યક્રમમાં નોકરી કરે છે એમ તો તમે રાખી શકો છો. તમે આ નવા નિયમો કરશો તો કોઈ અભ્યાસ સાથ પાડવા છો ઘણા બચારા 2-5 વર્ષથી કામ કરતા પણ અભણ છે તો શું કરશો? નીકળી જશે. એટલે એ નહીં કરો. એટલે એ અભ્યાસ કરી અને 2-3 દિવસમાં ટેન્ડર પાડી દેજો. સાહેબ, એ પ્રશ્નો આપણે